ઢેંટેણ આવતા એક આઈસ્ક્રીમ એમ ને આજે ફોન જોવા નહીં મળે ઘણી વાર પપ્પા આવી ગયા ને એટલે એ બટુક જો શ્યામને તેડી આવતો અહીંયા કેટલા વિડીયો બનાવ્યા હતા આપણે બધા રિવર રાફ્ટિંગ માં ગયા હતા. ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો જો આજે વ્લોગની શરૂઆત થાય રહી કે જો તમે લાસ્ટ વ્લોગમાં જોયો છો આપણે ભેં વેણ હતી ને તો એના દૂધમાંથી એક આઈટમ બને. એ આઈટમ તમને બતાવું જો એ આઈટમ આવી રહી. આઈટમને શું કહેવાય તમે કમેન્ટમાં કહેજો. આપણે જો આઈટમનો આનંદ લઈ રહ્યા. હું નામ નથી કહેતો, મને નામ ખબર હે. આ ભાઈ ઘણી ખાધી અમે નાનકડા હતા ત્યાં ઘણી ભેં વ્યાય ને એના પછી શું કહેવાય જે દૂધ દોવાય ને એમાંથી બને આ. ને હમણાં ટીવી જોઈ રહ્યા આપણે. ભાઈ મમ્મી લોકોની આજે આવવાના ઘરે પપ્પાની તો ભાઈ મજા આવશે. રાતે મોડા વહેલા પહોંચી આવશે. કે આજનું વાતાવરણ જો ભાઈ સવારથી તડકો જ નથી દેખાણો. વરસાદ જેવું છે આછું આછું. એ બટુક ગયો એ બટુક ગયો ગાઈસ આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને ભાઈ થોડી જ વારમાં મમ્મી ને પપ્પાની લોકો આવે જ રહ્યા. ચલો ગાઈસ જમી લો યાપાને. મમ્મીની આવે જ રહ્યા હમણાં ફટાફટ થોડી જ વારમાં. તો ગાઈસ ચાલો આપણે જમી લીધું ને હવે જવાનું વોલીબોલ રમવા. પણ થોડા મોડા જઈએ આપણે તો શું મમ્મીને આવેલા તેને મળતા જઈએ. આપણે નીચે બારે ઓટે જઈને શેરીમાં જઈને જ બહી રહી આવે એટલે પહેલાં મળી લે ફટાફટ. ગાઈસ પછી આપણે એક આ પાર્સલ અનબોક્સિંગ કરવાનું હોય. આપણે મંગાવ્યું હતું શું હોય તમને બતાવીશ. ગાઈસ ચાલો આપણે જઈ રહ્યા વોલીબોલ રમવા. હજી વાર લાગશે, હજી કલાક દોઢ કલાક લાગશે. ફોન કર્યો તો આપણે તો આપણે એ વોલીબોલ રમીને આવશું પછી મળશું આપણે. તો પહેલાં જઈ વોલીબોલ રમવા. હાલો માંડ તપેલી હે દેબો તો ગાઈસ વોલીબોલ પૂરું થઈ ગયું ને હવે જઈ રહ્યા આપણે ઘરે. બીજા બધા બેઠા પણ આપણે જઈને ઘરે મમ્મીની આવી ગયા લગભગ પપ્પાની લોકો એટલે જઈને મળી નાખો. આપણે પછી દરરોજની જેમ 12 વાગે જશું તો હોઈ રહેશે. થાકી રહ્યા હશે એટલે આજે. તો ગાઈસ આવી ગયા ઘરે ભાઈ. ઢેંટેણ આવતા એક આઈસ્ક્રીમ એમ ને 10 દિવસ પછી કેમ છે? અરે કે શ્યામને તેડી આવતો તો તારી ફ્રેન્ડ નું કહેતી હતી તો છાયા દીદી ને શ્યામને તેડી આવતો અહીંયા કેટલા વિડીયો બનાવ્યા હતા આપણે અમે અહીંયા પછી શ્યામને આવે ને અમે ઘરે જશું તો અહીંયા આવશે એ કીધું. એ કે શ્યામને કેજો એને કન્ટેન્ટ ખપેરું તમે કન્ટેન્ટ નથી દેતો કે હું ફેરવાનું ને કે છાયા પૂછવાની કે એના વિડીયો બનાવવાની એને મજા આવે. આવા કાકા બધા રિવર રાફ્ટિંગ માં ગયો તો તમને જવાના વિડીયો જોયા મેં આ નહીં ગયા બીકણ તમે પપ્પાને તો મન હશે પણ એક બરાઉ પ્રીતિ બોડેલી વાળી નીચે ગરી ગઈ એને તો ઓલામાં ભરાવીને પગ રાખવાનું કીધું. એને પોતાના પગ આમ આટી દીધી થઈ ઉથલી પડીને પાછી ઓને નીચે ગડી ગઈ. ઉજવાણી બરાબર હોશિયાર જેવી હતી કે તે તેમથી હું હવે ગઈ જ પછી ગચુંડી આવી ગઈ ઓને માથે પછી બચાવી લે માં જોય આમ તણી લે તઈ જાકેટ પહેર્યો તો ડૂબ એકવાર તો ગરી જાય મોટે પછી આપણે મોઢું એને એમ કીધું તો અંદર ઘરો ને તો મોઢું બંધ રાખવાનું કે મોઢું ખુલ્લું રહી ગયું તો કઈક જેવું પાણી પી ગઈ પછી આઈસ્ક્રીમ કે ના તો આવડી બધી. અમે હું શાંતમાન માં બેઠા હતા ફોન કર્યો તો બીજું કોઈ તારા પપ્પા 10 લીધી કે 10 ખાણ લઈ આલી હવે કેટલો હશે ખબર નહીં. પ્રેમ કેમ ફ્રીજમાં ગણી વોલીબોલ માં ઉમર રમેરા એટલે બેઠા હે. હરિઓમ કેને પ્રેમ ને હરખો બતાવશે બધા કહેરા પ્રેમ તો અમે જોયો નથી તમારો. તો આવો ને ઘરે જોવો. ઘરે આવો જોઈ જાવ પ્રેમ ને. બીજો અમારો કે છે એ જરાક કેમેરો ઓછો આવ્યો લઈ તો ખાઈ લો હા પણ જેવી કેવી હતી કાકીને આવું લાવ્યું નીચે અટકી આવ્યો ઊંચી વાળી તો અમારી આઈટમ મળે નથી. આપણો આગળ ના રસ્તો ફૂટે નોખું જો મેં તો આ 100 કિલોમીટર આયા તો અહીંયા 90 કિલોમીટર ચડ્યા તો થાકી ગયા. હજી 250 કિલોમીટર કેટલું ઊંચું હશે ત્યાં ખચારમાંથી વાંકે દવાખાને ત્યાં તો રસ્તા આંતે ઘણા ખરાબ તે એમ કે ચાર ધામ ગંગોત્રી જમનોત્રી જોઈએ કે બરોબર જવાય રોજ
ગંગોત્રી જન્મોત્રી અને બદ્રીનાથ કેદારનાથ એ 4 ધામની યાત્રા આવી ગઈ વહેલા અહીંયા થોડો 2 દી હજી આ યાત્રા કરી લીધું મોથી પાછું ના હોય માંડવે ક્યાંક રાત રહી જાય ને તો બીજું ત્યાં રાતે ફેરાય નીચે ઉતરો વળી એટલા કિલોમીટર બીજે દી ગપવા કે પા બધું જોવું મોતે હોટલો ને એટલે ગામ ને બધું એટલે કઈક રહ્યા માણુમાં ઘર ને સિંગલિયા ને હોટલું ને એવું ગણી ગાડીના શોરૂમ હતા મોતે ચલો આ પ્રોડક્ટની અનબોક્સિંગ હવે કાલે કરશું. હવે કરી આરામ થાકે વાક્યા. તો ભાઈ ચલો હવે કરી આરામ. આપણે મમ્મીને બધા આવી ગયા એમ કેમ પાછા હરિદ્વારથી રિટર્ન. અને આજે ફોન જોવા નહીં મળે હવે ઘણી વાર. હા પપ્પા આવી ગયા ને એટલે તો વાંધો નહીં, આજે ફોન નહીં જોઈએ. હવે પપ્પા આવી ગયા એટલે કરી આરામ. કાલ ઉઠીને હવે અનબોક્સિંગ કરશું પ્રોડક્ટની. તમને બતાવ્યું તો નહીં શું હોય તમને કાલ ખબર પડશે. મળીએ કાલ સવારે. હાલો તો ગાઈસ થઈ ગયા સવાર. આપણે નાહી ધોઈને આવી ગયા હનુમાન મંદિરે દર્શન કરવા માટે. ને આ જો હેતની એની સ્કૂલ બસ આવશે, બધા તૈયાર થઈને આવી ગયા. હેતની રેડી થઈ ગયા. ગાઈસ હમણાં આપણે આવ્યા હતા વાડીએ, થોડું કામ હતું એટલા માટે. અહીંયા આવીને જોયું મમ્મી અહીંયા વાડીએ ભેં દોવા. મને એમ કે આરામમાં હશે, કારણ કે કાલ રાતના કંઈક 10:30-11 વાગે આવ્યા હતા. તો શું થાક્યા પાકે અહીં આપણે ટ્રાવેલ કરીને આવ્યા તો હુંતા અહીં એમ આરામ કરીએ આપણે. હા તો આપણે આવ્યા પહેલાં મમ્મી વાડી આવી ગયા ભેં દોવારું કરીને. ને ભાઈ જો આજે વાતાવરણ જો વરસાદ જેવું છે કાલની જેમ જ, પણ વરસાદ નથી આવતો. ખાલી જોઈએ આજે હવે કેવો જાયરો દિવસ. તો ગાઈસ જો ઘણા દિવસ પછી ફૂલ ફેમિલી નાસ્તા ટાઈમ. ને આ ઋષિકેશવાળાને બધાને હવે નાસ્તો ભાવશે કે નહીં ખબર નહીં. હું અખર ખાઈને પણ ના હું આઈટમ ખાધેલી હોય ને હવાર રાત બપોર ને ચણા ને મગજ. અચ્છા હવે અહીંયા બધા આદેશ પૂરા થઈ ગયા હતા. હવે જો ઘી વાળો ગોળ કરી રોટલી છાનો વાટકો ભરેલો. તમારું નથી બતાવતો પપ્પાનું ગૌરવ. તો ગાઈસ બસ નાસ્તો કરી લીધો હોય ને હવે આ બ્લોગને અહીંયા જ પૂરો કરી ને નવો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી કંઈક. તો બસ જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને ભાઈ ઘણા બધાને સમાચાર દે રહ્યા પપ્પાની આપણે કે બધા ગુરુ શિષ્ય બધા ભેગા થયા હતા. તો બધા કહે રહ્યા એના શું કહે ગુરુભાઈ સર્કલમાં કે અમે તમારા વિડીયો જોઈ રહ્યા, છોકરાના વિડીયો જોઈ રહ્યા, એવી રીતે એમ મજા આવી રહી. તો ભાઈ બધાનો આભાર કે આટલો બધો સપોર્ટ કરો. તમે દરરોજ અમારા બ્લોગ જોવો રહ્યા, સારા લાગે રહ્યા એટલા માટે. તો આવી રીતે જોતા જ રહેજો અને અમે વિડીયોઝ બનાવતા રહીશું. બરાબર ચાલો મળીએ કંઈક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.